મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી। રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પ્રમોશન સહિતના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી મહામંડળ દ્વારા 33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ 10 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી મહામંડળે ઉચ્ચારી છે। વડોદરા મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે। તેવી જ રીતે વર્ષ 2012 થી નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે। વર્ષ 2015 થી ક્લાર્કોનું પ્રમોશન અને તાજેતરમાં સંમતિ વગર બદલી કરવામાં આવેલા 25 જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગ છે, જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે। રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ, એમની અંદર ક્લર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સંવર્ગની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ, એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે। માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી આગળ હાથ ધરાશે।